स्वाध्यायः परमः डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। Hello, myself Dr. Alpa Rajput, welcoming you all in a Chaitanya studio of Dr. Baba Saheb Ambedkar Open University. In the last session, we have discussed about internet history and the internet service provider which provides the service of internet. In today's session, we are going to discuss about the internet network and the topologies. Let me start first with the internet network. What is a internet network is? A network is a collection of independent computers that exchange the information with each other over a shared communication medium. Here the network is where the multiple computers are connected with each other. For the purpose of that one is to what? To sharing the exchange the information. તો અહીંયા ઇન્ફોર્મેશનને એક્સચેન્જ કરવા માટે મલ્ટિપલ કમ્પ્યુટર્સ એકબીજા સાથે કનેક્ટ થાય છે અને એમના કનેક્શન માટે આપણે એક બેઝ યુઝ કરીએ છીએ ઇઝ અ શેર્ડ કમ્યુનિકેશન મીડિયમ. આ નેટવર્કની અંદર કમ્પ્યુટર કઈ રીતે જોઈન થાય છે એના બેઝિસ ઉપર એના અલગ અલગ ટાઈપ્સ છે ઓફ નેટવર્ક ઇઝ અ પેન, લેન, WLAN, મેન એન્ડ વેન. લેટ વી ડિસ્કસ each one. The first one is a personal area network, PAN. It is a computer network used for the communication among a computer devices close to one person. Means अगर कोई सिंगल इंडिविजुअल पर्सन પોતાના કોઈ પર્સનલ યુઝ માટે લિમિટેડ જિયોગ્રાફિકલ એરિયાની અંદર અગર ઇન્ટરનેટ એક્સેસ કરવું હોય તો એવા કેસીસની અંદર ઇન્ફોર્મેશન એક્સચેન્જ માટે જ્યારે એ જે કમ્યુનિકેશન નેટવર્ક જનરેટ કરે છે ઇટ્સ અ પર્સનલ એરિયા નેટવર્ક. ઓકે, એઝ આઈ સેડ અહીંયા જે જિયોગ્રાફિકલ એરિયા છે એ બહુ સ્મોલ હોય છે. એ યા તો એક હોમ પૂરતો સીમિત હોય છે યા તો એક સ્મોલ ઓફિસ કે જ્યાં તમે પર્સનલ એરિયા નેટવર્ક યુઝ કરો છો. ઓકે, સો સી હિયર વોટ વી હેવ ધ મોડમ કે જ્યાં કેબલ અટેચ્ડ હોય છે. બંધ થઈ ગયું. ઓકે, ત્યાંથી સ્ટાર્ટ કરું ને. ઓકે, વી હેવ ધ મોડમ કે જે કેબલથી કનેક્ટેડ હોય છે. એક સિંગલ કમ્પ્યુટર કેબલથી કનેક્ટેડ હોય છે. અહીંયા તમે વાયરલેસ મોડમનો બી યુઝ કરી શકો છો કે જેથી તમે અલગ અલગ પ્લેસીસ ઉપરથી આ નેટવર્કને એક્સેસ કરી શકો છો. ઓકે, તો અહીંયા તમે એ સિંગલ કમ્પ્યુટરમાંથી તમારા મલ્ટિપલ ડિવાઇસીસની અંદર નેટવર્ક એક્સેસ કરી શકો છો, મતલબ ઇન્ફોર્મેશન શેર કરી શકો છો. ઓકે, વોટ યુ કેન ડૂ વિથ ધ પર્સનલ એરિયા નેટવર્ક. અગર ધારો કે તમે તમારા ઘરની અંદર એક નીચેના ફ્લોર ઉપર છો અને ઉપરના ફ્લોર ઉપર કોઈ પ્રિન્ટર પડ્યું છે, ત્યાં તમારે ઇમેજ એક છે પ્રિન્ટિંગ માટે શેર કરવી છે તો એ તમે કરી શકો છો. દેન અગર તમારી સ્માર્ટ ટીવી છે તો સ્માર્ટ ટીવીની અંદર તમે ઇન્ટરનેટ જે તમારું સિંગલ કમ્પ્યુટર સાથે અટેચ્ડ છે ત્યાંથી તમે એક્સેસ કરી શકો છો. ધ સેકન્ડ વન ઇઝ અ લોકલ એરિયા નેટવર્ક. ઓકે, લેન. લેન્સ આર યુઝ્યુઅલી રિસ્ટ્રિક્ટેડ ટુ અ લિમિટેડ જિયોગ્રાફિકલ એરિયા, બટ જે પર્સનલ એરિયા નેટવર્ક છે એના કરતાં એનું એક્સપાન્શન થોડું વધારે હોય છે. લાઈક એક ઓફિસ બિલ્ડિંગની અંદર જે મોટી હોય, હોસ્પિટલની અંદર અને સ્કૂલ્સની અંદર. નોર્મલી એજ્યુકેશનલ ફિલ્ડ્સમાં એ લોકો લેન વધારે યુઝ કરતા હોય છે. જેટલી બી એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સ છે એ લોકો લેનનો યુઝ કરતા હોય છે. ઓકે, લોકલ એરિયા નેટવર્કની અંદર કેવું હોય છે કે એક સર્વર હોય છે. એ સર્વરમાંથી મલ્ટિપલ કેબલ દ્વારા તમે મલ્ટિપલ પીસીની અંદર શેરિંગ કરી શકો છો. ઓકે, લોકલ એરિયા નેટવર્ક છે એ સૌથી સ્મોલેસ્ટ હોય તો એની અંદર ઓનલી 2 કમ્પ્યુટર્સ જોઈન હોય છે અને તમે 1000 ઓફ કમ્પ્યુટર બી લેનની મદદથી જોઈન કરી શકો છો. ઓકે,
અહીંયા જે કેબલ છે જે તમે યુઝ કરો છો ફોર ધ કનેક્શન પર્પઝ, તમારા મેઇન સર્વરમાંથી મલ્ટિપલ કમ્પ્યુટરની અંદર તમારે એક્સેસ લેવો છે તો એના માટે તમે કેબલનો યુઝ કરો છો. તો આ કેબલ જે છે એ કેબલ કયા કયા હોઈ શકે છે? તો એ કમ્યુનિકેશન મીડિયમ તરીકે તમે ટ્વિસ્ટેડ પેર કેબલ્સનો બી યુઝ કરી શકો છો, કોક્સિયલ કેબલનો બી યુઝ કરી શકો છો અને ફાઇબર ઓપ્ટિક્સનો બી યુઝ કરી શકો છો. સો લેન છે એ સ્પીડ વાઇઝ સૌથી હાઈએસ્ટ સ્પીડ પ્રોવાઈડ કરે છે એન્ડ ઇટ ઇઝ રિલેટિવલી ઇટ હેવ ધ લો કોસ્ટ, સો ઇટ વિલ બી કન્વીનિયન્ટ ટુ યુઝ અ LAN. The second one comes is a wireless local area network. The purpose of wireless local area network is to remove the one of the limitation of a LAN. LAN ની અંદર શું લિમિટેશન હતી? તમે મલ્ટિપલ કમ્પ્યુટર જોઈન કરી શકો છો પણ જોઈનિંગ માટે તમારે કેબલની જરૂરિયાત પડે છે. ઇન અ કેસ જ્યારે તમારું ડિવાઇસ એવી પ્લેસ ઉપર છે કે જ્યાં પહોંચવું બહુ ટફ થઈ જાય તો એ કેસીસમાં યુ કાન્ટ એક્સેસ ધ નેટવર્ક. સો ઇન ધેટ કેસીસ વાયરલેસ લોકલ એરિયા નેટવર્ક છે એનાથી તમે કોઈ બી પ્લેસ ઉપર તમારું જે બી ડિવાઇસ છે એ એક્સેસ કરી શકાય છે. For that it uses the radio frequency use કરે છે ટેકનોલોજી ટુ ટ્રાન્સમિટ એન્ડ રિસીવ ધ ડેટા ઓવર ધ એર. તો એ રેડિયો ફ્રીક્વન્સી વેવ્સનો યુઝ કરે છે જેના દ્વારા એ કમ્યુનિકેશન પ્રોવાઈડ કરે છે. ઓકે, સો થ્રુ ધેટ it provides the mobility to the user કે they don't have need to physically connected the computer. In place of that વાયરલેસ મીડિયા દ્વારા એ ડાયરેક્ટલી કનેક્ટ કરી શકે છે. અહીંયા કેબલની કોઈ જરૂરિયાત રહેતી નથી. ઓકે, ઇન અ ફિગર યુ કેન સી હિયર વી આર હેવિંગ ધ વાયરલેસ મોડમ. તમારું જે લેન છે એ જે કમ્પ્યુટરમાં હોય, મેઇન પીસીમાં હોય, જે સર્વરમાં હોય ત્યાંથી વાયરલેસ મોડમ દ્વારા તમે મલ્ટિપલ ડિવાઇસીસ કનેક્ટ કરી શકો છો અને બહુ થોડા એક લિમિટેડ જિયોગ્રાફિકલ એરિયા સુધી અગર તમારું ડિવાઇસીસ છે તો તમે આ લેનની વાયરલેસ લોકલ એરિયા નેટવર્કની ફેસિલિટી લઈ શકો છો. ઓકે, સો હિયર યુઝરનો મેઇન ફાયદો શું થઈ જાય છે કે તમારે કેબલની જરૂરિયાત રહેતી નથી. મેં કહ્યું એમ અગર તમારું ડિવાઇસીસ કોઈ એવી પ્લેસ ઉપર છે કે જ્યાં કેબલ પહોંચવો અઘરો છે તો એવા કેસીસની અંદર વાયરલેસ એરિયા લોકલ એરિયા નેટવર્ક વાયરલેસ મોડમની મદદથી તમે કોઈ બી પ્લેસ ઉપર તમારું ડિવાઇસ છે નેટવર્ક એક્સેસ કરી શકો છો. ઓકે, સો ઇટ ગિવ્સ ધ ફ્લેક્સિબિલિટી એન્ડ ઇન્ક્રીઝ ધ પ્રોડક્ટિવિટી obviously and enable to connect the devices that may be, as I told you, physically difficult to reach with a cable. The next one is a metropolitan area network. It is a network that connects two or more local area network, okay, or the campus area network કે જેનો geographical area છે એ local area network કરતાં વધારે છે but metropolitan area network કરતાં ઓછો હોય છે. Okay, what it do, it joins to this together but does not extend beyond the boundaries of the immediate town or city. મતલબ મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક છે, પોલિટન જે એરિયા નેટવર્ક છે એનો જે વ્યાપ્ત છે એ સ્પેસિફિક સિટી પૂરતો સીમિત છે. મતલબ અગર સિટીની બહાર તમે કોઈ પ્લેસ ઉપર જાઓ તો તમને એક્સેસિબિલિટી નહીં મળે. ઓકે, સો હિયર ઇન અ ફિગર યુ કેન સી મેટ્રોપોલિટન એરિયા નેટવર્કમાં શું થાય છે, મલ્ટિપલ લેન જોઈન કરી શકાય છે વિધિન અ સિટી. ઓકે, ઇટ ઇઝ ક્વાઇટ કોસ્ટલી દેન ધ લેન કરતાં આપણને કોસ્ટલી પડે છે એન્ડ નોટ બી અફોર્ડેબલ બાય અ સિંગલ યુઝર એન્ડ ઓલ્સો ધ ડેટા ટ્રાન્સફર રેટ જે છે એની એ લેનની કમ્પેરિઝનમાં વધારે સારી છે. The last one is a wide area network. Is a combines the multiple LAN that are geographically separated. Metropolitan area network ની અંદર બી it combines the multiple LAN but the limit was till the single city or a town. Here the geographically જે સેપરેટેડ છે મતલબ એક કન્ટ્રી ટુ બીજી કન્ટ્રીના જે લેન છે એને જોઈન કરવાનું કામ
વાઇડ એરિયા નેટવર્ક કરે છે. ઓકે, નાઉ one country to another country LAN connect કરવા માટે they need some base. So for that they are using the dedicated leased line such as T1 or T3 by either dial-up phone lines or by the satellite link or by the data packet carrier services. જે બી અવેલેબિલિટી હોય એનો એ યુઝ કરે છે. ઓકે, now for they are using the special routing protocols and filter to minimize the expense of sending the data over the vast distance. અહીંયા જે ડેટાનું જે શેરિંગ થાય છે એ બહુ વાસ્ટ ડિસ્ટન્સ સુધી છે. સો એના માટે they are using the some of the routing protocols and filtration technique કે જેથી ડેટા લોસ્ટ ના થાય કોઈ કેસમાં. ઓકે, now the next one is a network topology. What is actually the network topology is? A network topology is a way in which various component of a network, જે નેટવર્કના અલગ અલગ કમ્પોનન્ટ છે લાઈક નોડ્સ, લિંક્સ એન્ડ પેરિફેરલ્સ આર અરેન્જ. જે આ બધા નોડ્સ છે જે તમારા કમ્પ્યુટર્સ છે એ એકબીજા સાથે કનેક્શન કરે છે, પણ એ કઈ રીતે અરેન્જ થયેલા છે એ તમને નેટવર્ક ટોપોલોજી ડિફાઇન કરે છે. It defines the method in which the different systems and nodes are connected and interact with each other. જે નેટવર્ક છે એની અંદર કમ્પ્યુટર્સ છે they are sharing the information. How they are sharing the information, કઈ રીતે એ લોકો ઇન્ટરેક્ટ કરે છે એકબીજા સાથે, that we get from the network topology. Okay, so network topology defined as a physical as well as logical layout, virtual shape or structure of a network. Okay, જે network topology છે એ ફિઝિકલ બી હોઈ શકે છે, લોજિકલ બી હોઈ શકે છે. અગર ફિઝિકલ નેટવર્ક ટોપોલોજી તમે ડિફાઇન કરો છો, ઇટ ડિફાઇન્સ વોટ ધ લેઆઉટ ઓફ અ નોડ, ધ વર્ક સ્ટેશન એન્ડ ધ કેબલ ઇન ધ નેટવર્ક. ઓકે, અગર લોજિકલ ટોપોલોજી તમે ડિફાઇન કરો છો, ઇટ ડિફાઇન્સ ધ વે ઓફ ઇન્ફોર્મેશન ફ્લોઝ બિટવીન ધ ડિફરન્ટ કમ્પોનેન્ટ. અલગ અલગ જે કમ્પોનેન્ટ્સ છે એની વચ્ચે જે ઇન્ફોર્મેશન શેર થઈ રહી છે, તો હાઉ દેટ ઇન્ફોર્મેશન ઇઝ શેરિંગ એના બેસિસ ઉપર એનું લોજિકલ ટોપોલોજી ડિફાઇન થાય છે. ઓકે, ધીઝ આર ધ ટાઇપ્સ ઓફ ટોપોલોજી. લેટ વી ડિસ્કસ each one. The first one is a bus topology. This is the figure for the bus topology. Here you can see the various nodes or the workstation are connected with each other with a single communication channel. This is called the bus. At the end of each bus we are having the terminator. Okay, so in a bus topology, as I told you, all are connected with a single cable which is called a bus by the help of what? Interface connector. દરેકે દરેક કમ્પ્યુટરમાંથી એક ઇન્ટરફેસ કનેક્ટર હોય છે જે જે સ્પેસિફિક નોડ છે એને બસ સાથે કનેક્ટ કરે છે. ઓકે, every workstation interact with the other device through this bus. અગર એક ડિવાઇસને સેકન્ડ ડિવાઇસ સાથે કનેક્ટ થયું છે તો યુઝિંગ ધીસ બસ એ કનેક્ટ કરશે. મીન્સ ધ નો ઇન્ફોર્મેશન વિલ ફ્રોમ ધ વન workstation will be passed to the bus and bus will provide that information to the destination workstation. Okay, how this process is done? See, a signal from the source is broadcasted. જ્યારે બી કોઈ બી ઇન્ફોર્મેશન પાસ કરવું હોય ત્યારે જે સિગ્નલ છે, જે ઇન્ફોર્મેશન છે, that will be broadcasted and it travels to all the workstation connected to the bus cable. બસ કેબલની અંદર જેટલા બી નંબર ઓફ વર્કસ્ટેશન કનેક્ટેડ છે એ દરેકે દરેક વર્કસ્ટેશનમાં ઇટ વિલ બી ટ્રાવેલ્ડ. ઓકે, બટ ધ મેસેજ દેટ ઇઝ બ્રોડકાસ્ટેડ, જે બી ઇન્ટેન્ડેડ રિસિપિયન્ટ હશે, જેના બી મેક એડ્રેસ સાથે અથવા તો આઈપી એડ્રેસ સાથે મેચ થશે, ઓનલી ધેટ વર્કસ્ટેશન વિલ એક્સેપ્ટ ધેટ મેસેજ. All other machine will discard the signal. Okay, so we see that whenever you want to send some signal, the signal will be broadcasted, it will be passed to all the workstation, but only the intended recipient will access it.
otherwise all other X station will discard it. Okay. The terminator we have seen at the end of each bus, the purpose of that terminator is what? It added what it do? It prevent the bouncing of a signal. જે સિગ્નલ છે એ એની સ્પેસિફિક રેન્જની અંદરથી બાઉન્સ ના થાય એનું ધ્યાન રાખવાનું કામ કોણ કરે છે? ટર્મિનેટર. ઓકે. અગર હિયર વી આર હેવિંગ અ લિમિટેશન કે દેટ જે બસની સાઇઝ છે વી કેન સેટ અ વેરી લિમિટેડ નંબર ઓફ વર્ક સ્ટેશન ઇન્ટુ ઇટ. અગર તમારે સાઇઝ ઇન્ક્રીઝ કરવી હોય દેટ યુ કેન ડૂ વિથ અ બેરલ કનેક્ટર. એ તમે યુઝ કરી શકો છો અગર તમારે એક્સટેન્ડ કરવી હોય સાઇઝ ઓફ અ બસ. ઓકે. ધ મેઇન એડવાન્ટેજ ઓફ અ બસ ટોપોલોજી ઇઝ it is quite easy to set up and extend. You can see a single એક કમ્યુનિકેશન શેર્ડ ચેનલ છે એની તમે ઇન્ટરફેસ કનેક્ટેડ થ્રુ મલ્ટિપલ વર્ક સ્ટેશનને કનેક્ટ કરી શકો છો. ઓકે. અને એના લીધે તમે ઇવન એને એક્સટેન્ડ કરવું હોય તો બી કરી શકો છો. ઇટ ઇઝ લીસ્ટ કેબલ લેન્થ રિક્વાયર્ડ. જે કેબલ્સ છે એ તમને ઓછામાં ઓછો યુઝ થાય છે. ઓકે. ઇટ ઇઝ વેરી લો ઇન કોસ્ટ એન્ડ ઇટ ઇઝ યુઝડ ઇન અ સ્મોલ નેટવર્ક. લાઇક લેન હોય તો એવા કેસીસની અંદર નોર્મલી લિનિયર બસ ટોપોલોજી યુઝ કરવામાં આવે છે મલ્ટિપલ વર્ક સ્ટેશનને મલ્ટિપલ ડિવાઇસીસને યા નોડને કનેક્ટ કરવા માટે. લેટ વી ડિસ્કસ ધ ડિસએડવાન્ટેજીસ ઓફ અ બસ ટોપોલોજી. ઇટ્સ લિમિટ ઓન અ સેન્ટ્રલ કેબલ લેન્થ. તમારું જે સેન્ટ્રલ કેબલ છે જે બસ છે એની લેન્થ ઉપર એની લિમિટેશન આવી જાય છે. એન્ડ નંબર ઓફ નોડ્સ દેટ કેન બી કનેક્ટેડ. ઓકે. તમારી જે બસની સાઇઝ છે એના બેઝ ઉપર ડિફાઇન થાય છે કે તમે કેટલા નંબર ઓફ કમ્પ્યુટર્સ એની યા નોડ્સ એની સાથે જોઈન કરી શકશો. અગર તમારી જે મેઇન બસ છે મેઇન કેબલ છે ઇટ એન્કાઉન્ટર સમ પ્રોબ્લમ દેન ધ હોલ નેટવર્ક વિલ બી બ્રેક્સ ડાઉન. ઓકે. કેમ? કારણ કે મેઇન જે કમ્યુનિકેશન ચેનલ છે એ તમારી બસ છે. સો ઇન એની કેસીસ અગર તમારું એ જે કેબલ છે એ અગર કોઈ કેસીસમાં કોઈ પ્રોબ્લેમ એની અંદર આવશે તો ઓટોમેટિકલી એની ઇફેક્ટ તમારા કમ્યુનિકેશનમાં પડશે. ઓકે. તો તમારું હોલ નેટવર્ક વિલ બી બ્રેકડાઉન્સ. હિયર ધ યુઝ ઓફ ટર્મિનેટર ઇઝ મસ્ટ. અદરવાઇઝ મેસેજ બાઉન્સિંગનો પ્રોબ્લેમ થઈ શકે છે. એન્ડ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડિટેક્ટ એન્ડ ટ્રબલ શૂટ ધ ફોલ્ટ એટ ઇન્ડિવિજ્યુઅલ સ્ટેશન. બિકોઝ કયા સ્ટેશનમાંથી પ્રોબ્લેમ જનરેટ થયો છે એ એક્સેસ કરવો ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. ઓકે. એન્ડ ડ્યુ ટુ દેટ મેન્ટેનન્સ કોસ્ટ કેન ગેટ હાયર બાય ધી ટાઈમ. ઓકે. નાઉ it reduce the efficiency as the number of devices connected to it will be increased. Okay. As I told you કે તમે બહુ લિમિટેડ નંબર ઓફ ડિવાઇસીસ એની અંદર અટેચ કરી શકો છો. જેટલું તમારા ડિવાઇસીસ વધી જશે એટલું મેસેજ બ્રોડકાસ્ટિંગનું મેસેજ પાસિંગનું બધી પ્રોસિજરમાં થોડું કોમ્પ્લેક્સિટી આવી જાય છે. એના લીધે જેટલી ઇન્ક્રીઝ થશે એઝ અ સાઇઝ ઓફ ડિવાઇસીસ એની અંદર છે એટલી એની ઇફિશિયન્સી રિડ્યુસ થઈ જશે. એન્ડ ઇટ વિલ નોટ બી suitable for the network with the heavy traffic. Due to this is not suitable for the heavy traffic. And here security is quite low because signal will be passed through all the devices and then specific recipient છે એને access કરે છે. So the information will not be secured. Let me go for the second one is a star topology. In a star topology the various devices are connected with each other with a single hub or a switch. मतलब અહીંયા કોઈ સિંગલ કમ્યુનિકેશન ચેનલ તરીકે કેબલ યુઝ કરવાના બદલે યુ આર યુઝિંગ અ હબ ઓર અ રાઉટર. ઓકે. So all the information passes through the central device before reaching the intended destination. તો અહીંયા બસની બદલામાં શું થાય છે? જે બી તમારો મેસેજ છે that will be firstly passed to the hub and hub will pass that specific message to the intended recipient. That the message will not be broadcasted to all the devices but it will be passed to the hub. Okay.
Now hub connect the different nodes present in a star network, and at the same time it also manage and control the whole network. Okay, so અહીંયા hub છે it not just કનેક્શનનું કામ કરે છે, બટ એને મેનેજ કરવાનું, જે હોલ નેટવર્ક છે એને મેનેજ કરવાનું બી કામ કરે છે. ઓકે, here the central device can also communicate with other hub of different network. જે અહીંયા સેન્ટ્રલ ડિવાઇસીસ છે, જે અમારો હબ છે એ બીજા હબ સાથે બી કમ્યુનિકેશન કરી શકે છે, બીજા રાઉટર સાથે બી કમ્યુનિકેશન કરી શકે છે. તો આ રીતે તમે મલ્ટિપલ ટપોલોજીસને બી ઇન્ટરેક્ટ કરાવી શકો છો. ઓકે, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર, એના માટે ઇથરનેટ કેબલ એના માટે તમે યુઝ કરે છો ટુ કનેક્ટ ધ વર્ક સ્ટેશન ટુ સેન્ટ્રલ નોડ. જે તમારો સેન્ટ્રલ હબ છે એને અલગ અલગ ડિવાઇસીસથી કનેક્ટ કરવા માટે વોટ વી આર યુઝિંગ અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર. So in a performance, star topology is better than the bus topology. Easy to connect or remove the nodes or devices, because अगर તમે remove કરો યા તો કોઈ એડ કરશો તો એની ઇફેક્ટ બીજા જે બી ડિવાઇસીસ છે એના ઉપર નથી પડતી આ કેસીસમાં. It helps in the monitoring the network. Failure of one node or link doesn't affect the rest of the network, because કોઈ બી ડિવાઇસીસનું બીજા કોઈ ડિવાઇસીસ સાથે કોઈ કનેક્શન નથી. બધા જ મેસેજીસ છે હબને પાસ થાય છે અને પછી કોઈ ડિવાઇસને પાસ થાય છે. એટલે અગર કોઈ બી એક સ્પેસિફિક નોડ છે એ કોઈ કેસમાં ફેલ બી જશે તો બીજા કોઈ નોડને એની ઇફેક્ટ નહીં પડે. એન્ડ ઇટ ઇઝ ઇઝી ટુ ડિટેક્ટ ધ ફેલિયર એન્ડ અ ટ્રબલ શૂટ ઓફ ઈચ ડિવાઇસીસ. કયા ડિવાઇસીસમાં પ્રોબ્લેમ આવ્યો છે એ ફાઇન્ડ કરવું is quite easy in a star topology than the bus topology. Okay, and the disadvantage is it's too much dependency on a central device. બસની જેમ અહીંયા બી તમારું જે સેન્ટ્રલ ડિવાઇસીસ છે એના ઉપર જ કમ્પ્લીટલી આધાર છે. મતલબ તમારું હબ જ કામ કરે છે તમારા મેસેજ પાસિંગનું. ઇફ એની કેસીસ તમારું સેન્ટ્રલ ડિવાઇસીસ, તમારું જે હબ છે, તમારું રાઉટર છે, એ કોઈ કેસમાં ફેલ થઈ જાય તો તમારી સિસ્ટમ ઓબ્વિયસલી ફેલ થઈ જાય છે. ઓકે, સો નેટવર્ક ગોઝ ધી ડાઉન. ધ યુઝ ઓફ હબ, અ રાઉટર ઓર અ સ્વિચ એઝ અ સેન્ટ્રલ ડિવાઇસ ઇન્ક્રીઝ ધ ઓવરઓલ કોસ્ટ ઓફ ધ નેટવર્ક, બિકોઝ હબ, રાઉટર યા જે બી સ્વિચ છે એનું મેન્ટેનન્સ બી વધી જાય છે. ઓકે, પરફોર્મન્સ ઇઝ ડિપેન્ડન્ટ ઓન અ કેપેસિટી ઓફ અ સેન્ટ્રલ ડિવાઇસીસ. Here everything is depend on your central device. So અગર તમારું સેન્ટ્રલ ડિવાઇસીસનું પરફોર્મન્સ, એની જે ક્વોલિટી છે it will be good, then you will get the good output. Otherwise એનું જે પરફોર્મન્સ છે એ લો હશે. ઓકે, નેક્સ્ટ વન ઇઝ અ મેશ ટોપોલોજી. સ્ટાર ટોપોલોજીમાં કેવું હતું, સિંગલ સેન્ટર પોઈન્ટની અંદર મલ્ટિપલ ડિવાઇસીસ જોઈન થયા હતા. ઇન પ્લેસ ઓફ દેટ હિયર વોટ વી હેવ, each and every devices બેક જવું પડશે. Okay. Each and every device is connected with the other devices. Means this node is connected with all the other node. Means દરેકે દરેક નોડ બીજા નોડ સાથે કનેક્ટેડ છે. મતલબ અહીંયા જે મેસેજ પાસિંગ થશે એ ડાયરેક્ટલી ડિવાઇસ ટુ ધ ડિવાઇસીસ થશે. ઓકે, હિયર કોમનલી યુઝડ ઇન અ વાયરલેસ નેટવર્ક. જે તમારા વાયરલેસ નેટવર્ક છે એની અંદર નોર્મલી મેશ ટોપોલોજી યુઝ થાય છે. અગર ટ્રુ મેશ ટોપોલોજી હોય તો ઇન ધેટ કેસીસ એવરી નોડ ઇઝ કનેક્ટેડ ટુ એવરી અધર નોડ ઇન ધ નેટવર્ક. મીન્સ અગર તમારું ટ્રુ મેશ ટોપોલોજી હશે તો એની અંદર દરેકે દરેક નોડ બીજા નોડ સાથે, બીજા જેટલા બી નંબર ઓફ નેટવર્કની અંદર નોડ છે એની સાથે કનેક્ટેડ હોય છે. બિકોઝ મેશ ટોપોલોજીમાં બે ટાઈપની ટોપોલોજી હોય છે, ફૂલ મેશ ટોપોલોજી અને પાર્શિયલ મેશ ટોપોલોજી. ઇફ યુ આર હેવિંગ અ ફૂલ મેશ ટોપોલોજી, તો ફૂલ મેશ ટોપોલોજીમાં આપણે કહ્યું ટ્રુ મેશ ટોપોલોજી કે જેની અંદર એવરી ડિવાઇસ ઇઝ કનેક્ટેડ વિથ ઓલ ધી અધર ડિવાઇસીસ ઇન અ નેટવર્ક. ઓકે,
normally it is used for a backbone network. If you are having the partial mesh topology, in that cases some of the system are connected in a similar fashion is in a mesh topology. Means અમુક ડિવાઇસીસ એવા હશે કે જે બીજા બહુ બધા ડિવાઇસીસ જેટલા બી નંબર ઓફ નેટવર્કની અંદર ડિવાઇસીસ છે એની અંદર જોઈન્ડ હશે, પણ અમુક એવા હશે which are only connected to a one or two devices. Okay, that is why it's called the partial mesh topology. It's quite less costly because તમારે each device is not connected with the all the other devices, so maintenance wise be easy પડે છે. So quite less costly, and also it reduces the redundancy. The advantage of a mesh topology is data can be transmitted from different devices simultaneously. દરેકે દરેક જે સિંગલ અલગ અલગ ડિવાઇસીસ છે એ બીજા ડિવાઇસીસ સાથે જોઈન છે, so ડેટા ટ્રાન્સમિશન છે એ ડિવાઇસ અલગ અલગ ડિવાઇસીસનો સાયમલ્ટેનિયસલી પરફોર્મ થઈ શકે છે. દરેકે દરેક ડિવાઇસ સાયમલ્ટેનિયસલી they can pass their message. Okay, and it can be withstand high traffic. અગર નેટવર્ક ની અંદર હાઈ ટ્રાફિક હોય તો એ હેન્ડલ કરી શકે છે આ ટોપોલોજી. અગર તમારા કોઈ બી એક કમ્પોનેન્ટ ફેલ થાય તો ઇન ધેટ કેસીસ મેશ ટોપોલોજીની અંદર કોઈ બી ઇફેક્ટ નહીં આવે. ઓકે, એન્ડ એક્સપાન્શન ઓર ધ મોડિફિકેશન અગર તમારે કોઈ બી નેટવર્કની અંદર કરવું છે તો ઇટ્સ ક્વાઇટ ઇઝી ઇન ધ કેસ ઓફ મેશ ટોપોલોજી. ધ ડિસએડવાન્ટેજ ઓફ ધીસ વન ઇઝ here we are having the high chances of redundancy in many of the network connection. એક ડિવાઇસીસ છે મલ્ટિપલ ડિવાઇસીસ સાથે જોઈન છે, સો એવા કેસીસની અંદર રિડન્ડન્સીના ચાન્સીસ વધી જાય છે. ઓવરઓલ કોસ્ટ ઓફ ધીસ નેટવર્ક ઇઝ ટુ હાઈ. અગર તમે ફૂલ મેશ ટોપોલોજી યુઝ કરો છો તો ઓવરઓલ કોસ્ટ હાઈ થઈ જાય છે, એન્ડ ડ્યુ ટુ ધીસ સેટઅપ અને મેન્ટેનન્સ છે એ ટોપોલોજીનું ઇઝ ક્વાઇટ ડિફિકલ્ટ. Finally, we are having the tree topology. Tree topology, from the figure you can see, you are having something where multiple devices, કોઈ એક connector, single line થી attached છે. તો we have seen this in a bus topology, right? બસ ટોપોલોજીમાં બી આવું હતું, એક સિંગલ ચેનલ હતું જેના સાથે મલ્ટિપલ ડિવાઇસીસ અટેચ્ડ હતા. ઓકે, હિયર વી આર હેવિંગ ધ સિંગલ બસ. એક બેકબોન કેબલ સિંગલ છે જેની સાથે બી મલ્ટિપલ છે. તો હિયર વી કેન સી ટ્રી ટોપોલોજી છે એ થોડું થોડું કોમ્બિનેશન લાગી રહ્યું છે ઓફ અ બસ ટોપોલોજી એન્ડ અ સ્ટાર ટોપોલોજી કે જ્યાં હબ છે અહીંયા. તો હબ વી હેવ સીન ઇન અ સ્ટાર ટોપોલોજી, રાઈટ? સો tree topology is a combination of all of a bus and a star. Okay, it's an expansion of a star topology. થોડું એક્સપાન્શન કર્યું છે. It integrates the characteristics of a star and a bus. Here the number of star network is connected using a bus. Okay, અહીંયા શું કરે છે, જે મલ્ટિપલ સ્ટાર નેટવર્ક છે જે હબની સાથે મલ્ટિપલ ડિવાઇસીસ જોઈન થાય છે, આવા મલ્ટિપલ જે સ્ટાર છે એ સિંગલ ચેનલથી અટેચ્ડ છે. ઓકે, main cable seems like a main stem of a tree and other star network as a branches. Okay, single main branch છે એની સાથે મલ્ટિપલ જે તમારા સ્ટાર ટોપોલોજીસ છે એ અટેચ્ડ છે. ઇથરનેટ પ્રોટોકોલ અહીંયા યુઝ થાય છે, ઇઝ યુઝડ in this kind of topology. Advantages of a tree topology: it's a best alternative of a star and a bus. Bus ની અંદર અને સ્ટાર ની અંદર અમુક લિમિટેશન હતી that you can remove by using the tree topology. Here the expansion of a network is quite easy, and that's why it's easy to manage and maintain also. Error detection and correction in a specific devices is quite easy here, and each segment is provided with a dedicated point to point wiring to the central hub. દરેકે દરેક જે સેગમેન્ટ છે, દરેકે દરેક અલગ અલગ નેટવર્ક છે, it is provided the point to point wiring to the central જે તમારો હબ છે એની સાથે આપેલું હોય છે.
If one segment is damaged, other segment are not affected. Disadvantage of a tree topology is it relies heavily on the main bus cable. જે વચ્ચે મેઇન કેબલ હતો એના ઉપર રિલાય છે. ઇન એની કેસીસ અગર એ બ્રેક થઈ જાય તો ઇન દેટ કેસીસ ધ હોલ નેટવર્ક વિલ બી ડિસ્ટ્રોય. અધરવાઇઝ ઇન્ડિવિજ્યુઅલ ઇફેક્ટ થશે અગર અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ ટોપોલોજીને, તો એ કેસીસમાં અહીંયા પ્રોબ્લેમ નથી. બટ તમારી જે મેઇન બસ છે એને ઇફેક્ટ થશે તો ધ હોલ નેટવર્ક વિલ બી fail. Maintenance becomes the difficult as more and more nodes and segments are added. If you are adding the more and more segment, then in that cases it will be quite difficult to handle it. And scalability of the network depends on the type of cable used. The cable that we are using એના બેઝ ઉપર એની scalability define કરે છે. Now we have a ring topology. In a ring topology, as you can see, as a single ring, each device is connected with the other device. Okay, દરેકે દરેક ડિવાઇસ બીજી ડિવાઇસ સાથે જ કનેક્ટ છે. એ ડિવાઇસ એની પછીના આ રીતે એક રિંગ જનરેટ થાય છે. ઓકે, સો all the nodes makes a closed loop. Each workstation is connected to two other component on either side. Each device એ એના અલગ અલગ સાઇડના બે ડિવાઇસીસ સાથે જોઈન થઈને એક લૂપ જનરેટ કરે છે. ઓકે, ડેટા ટ્રાવેલ્સ અરાઉન્ડ ધ નેટવર્ક ઇન વન ડાયરેક્શન. એક ડાયરેક્શનની અંદર ડેટાનું ટ્રાવેલિંગ થાય છે. સેન્ડિંગ એન્ડ રિસીવિંગ ઓફ ડેટા ટેક્સ પ્લેસ બાય ધ હેલ્પ ઓફ ટોકન. અહીંયા ટોકનના રૂપમાં જે મેસેજ પાસિંગ થાય છે ઇટ વિલ બી પાસ્ડ in a form of token. Okay, and this network is usually found in a office, school and small building. ની અંદર we are basically using this ring topology. Okay, now as I told you કે જે message છે that will be passed in a form of token. So how that token will be passed? The token contains a piece of information which along with data is sent by the source computer. સોર્સ કમ્પ્યુટર છે જે મેસેજ છે જે પાસ કરવું છે એ ટોકનના ફોર્મમાં પાસ કરે છે. ટોકન ઇઝ ધેન પાસ ટુ ધ નેક્સ્ટ નોડ. જે બી દરેક નોડ છે એ એની આસપાસના બીજા નોડ સાથે કનેક્ટેડ છે અધર સાઈડના. તો જે બી ટોકન છે એ એના નેક્સ્ટ નોડને પાસ થાય છે. ઇટ વિલ ચેક ઇફ ધ સિગ્નલ ઇઝ ઇન્ટેન્ડેડ ટુ ઇટ, ધેન ઇટ રિસીવ ઇટ એન્ડ પાસીસ ધ એમ્પ્ટી ટુ into the network, otherwise passes to the next node. દરેકે દરેક નોડ શું કરે છે? નોડ will pass the token to the nearest node. Nearest node છે that will check whether that message is intended for it or not. અગર એ એના માટે નહીં હોય તો it will pass to the next node. Otherwise એના જે nearest node છે એને પાસ કરશે. Otherwise what it will do? It will receive the message અને જે બી empty token છે એ નોટિફિકેશન માટે પાસ કરશે. ઓકે, ધીસ પ્રોસેસ કન્ટિન્યુઝ ટીલ જે બી સ્પેસિફિક ઇન્ટેન્ડેડ રિસિપિયન્ટ છે ત્યાં સુધી મેસેજ પાસ ના થાય રિંગની અંદર આવેલા બધા ડિવાઇસમાં, ત્યાં સુધી આ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે. ઓકે, ઇટ ઇઝ વેરી ઓર્ગનાઇઝડ. એડવાન્ટેજ મેઇન છે રિંગ ટોપોલોજીનો. each node gets to send the data when it receive an empty token. મીન્સ જ્યારે તમને કોઈ એક સ્પેસિફિક એમ્પ્ટી ટોકન મળી જાય ત્યારે ધ નોડ have to send the data. It reduces the chances of a collision. જ્યાં સુધી તમને empty message નહીં મળે, next message will never be passed. In a ring topology, all the traffic flows in only one direction at high speed. Okay, multiple devices ને એક સાથે messages પાસ નથી થતા. Nearest જે બી નોડ છે only that token will be passed to that. અગર એના માટે છે નથી તો નેક્સ્ટને પાસ થાય, એના માટે છે તો it will get the message. Okay, even when the load on the network increase, its performance is better than the others. બીજી બધી ટોપોલોજી કરતાં આનું performance will be better in the case જ્યારે બી multiple procedure થતી હોય ત્યારે. No need for network server to control the connectivity between the workstation. Here we don't have a need of any network server.
additional component do not affect the performance of a network. અગર તમારે એડિશનલ કમ્પોનન્ટ એડ કરવા હોય ઇન ટોપોલોજી જે છે એની અંદર અગર કોઈ એડિશનલ ડિવાઇસીસ યુઝ કરવા છે, એડિશનલ કમ્પોનન્ટ એડ કરવા છે, દેટ યુ કેન ડુ. એનાથી બીજાના કોઈ પરફોર્મન્સમાં ઇફેક્ટ નહીં આવે. એન્ડ each computer has a equal access to resource. Each and every devices in a network have the equal access of resource. Disadvantage of ring topology: each packet of a data must pass through all the computers between the source and the destination. As I told you, when you are passing a token from the source, it will be passed to the different devices within a network. જ્યાં સુધી સ્પેસિફિક ડેસ્ટિનેશન યા રિસિપિયન્ટ એને નહીં મળે ત્યાં સુધી દરેકે દરેક મેસેજ એના નિયરેસ્ટ ડિવાઇસીસમાં પાસ થતું જાય છે. એના લીધે ઘણીવાર એવું થાય કે ફાઇનલ જે ડિવાઇસ છે તમારે નેટવર્કનું એના માટે અગર એ મેસેજ પાસ હોય તો પ્રોસિજર બહુ લોંગ સુધી થાય છે. એન્ડ ડ્યુ ટુ ધીસ મેક્સ ઇટ ક્વાઇટ સ્લોઅર. ઇફ વન વર્કસ્ટેશન ઓર પોડ ગોઝ ડાઉન, the entire network get affected. Within a range, અગર તમારા ડિવાઇસીસમાંનું ગમે તે એક ડિવાઇસીસ ડાઉન થઈ જાય છે તો નેટવર્ક વિલ બી અફેક્ટેડ વિથ ઇટ, બિકોઝ ઇટ ઇઝ જે એના બી જો બી નિયરેસ્ટ નોડ છે એને ઇફેક્ટ આવશે. નેટવર્ક ઇઝ હાઈલી ડિપેન્ડન્ટ ઓન ધ વાયર વિચ કનેક્ટ્સ ધી ડિફરન્ટ કમ્પોનન્ટ. જે અલગ અલગ કમ્પોનન્ટ છે એ અલગ અલગ વાયરથી કનેક્ટેડ છે. મીન્સ ઈચ ડિવાઇસ ઇઝ કનેક્ટેડ વિથ ધી અધર ડિવાઇસ વિથ અ વાયર્ડ. એના ઉપર એ ડિપેન્ડન્ટ છે. એન્ડ MAUs એન્ડ નેટવર્ક કાર્ડ્સ આર એક્સપેન્સિવ એઝ કમ્પેર ટુ ઇથરનેટ કાર્ડ એન્ડ હબ. જે સ્ટાર ટોપોલોજીની અંદર અને મેશ ટોપોલોજીમાં આપણે ઇથરનેટ અને હબ્સને યુઝ કરીએ છીએ, એની કમ્પેરિઝનમાં હિયર વી આર યુઝિંગ ધ MAUs એન્ડ નેટવર્ક કાર્ડ્સ વિચ ઇઝ ક્વાઇટ expensive. Thank you.